દેખો ગાઈઝ, હર્ષદભાઈ આવીને તરત હોઈ ગયા. કેમ છે આજ? તમને મજા નથી એવું કાંઈ છે? માથું દુખે છે તો તમારે આરામ કરવો પડશે. અને આ કપડાં જુઓ, એટલા બધા કપડાં એ મૂકી દીધા જ બધા, હેલ્મેટ ને કપડાં. મમ્મી શાક કેનું બનાવવાનું છે? અડદની દાળ. અરે તો બાજરાના રોટલા અડદની દાળ છે ને? હાય હાય, એવી વસ્તુ છે જે મને ભાવતી નથી, પણ હવે પરાણે ખાવી પડશે. શું કેવું તમારું? કાંઈ વાંધો નહીં. હવે આજ ખાવાનું બહુ બધું છે, પણ આપણે ખાવાના ખમણ. આ કોના પપ્પા? ઓલાના છે ને? ભાણેશના. એમાં એવું છે કે મારે અડદની દાળ નહોતી ખાવાની એમને, એટલે તમારે મારે અડદની દાળ નહોતી ખાવી ને, એટલે તમારે ખમણ મગાવ્યા હતા. બાજરાના રોટલા ને અડદની દાળ બનાવી છે. આપણી ગાડી નાખી દીધી ધોવા, મસ્ત મજાની ધોવાઈ તો કઈ એક નંબર થઈ ગઈ. સરસ લે. આપણે તરબૂચ મમ્મી કાપે છે અને પાણીપુરી હશે સાહેબ લેતા આવ્યા છે. પેલા આપણે તરબૂચ ખાઈશું નહીં? હવે આથરા બની ગયા તારા? નથી બનાવી? બની ગયા બધા? ત્રણ ભેટના બનાવ્યા છે. આવ્યા છે ગેસમાંથી લીંબુ. લીંબુ બીજું શું આવ્યું છે? ઠેકાણા પડવાનું. ફુદીના છે ને ડાળખું નહીં દેવા દેવાની, એ કડવું લાગે. પાત્રે ચોટ નાખવાનું. સુચલ કરે છે. દોસ્તો, આપણે હવે નાહી લીધું છે, જીમમાં જઈએ એવા નાહી લીધું. હવે જમવાનું છે આપણે તો, અને હવે એને જમીન પછી પાછા આપણે આપણી ઓફિસે. પેલા જોઈ લઈએ જમવામાં આજે લોકોએ શું પ્રોગ્રામ કર્યો છે. ટાઈકિંગ તો રાખ્યું છે બધું. લાઈટ કરી હે હા એમને આ શાક જોઈને ઉપર કહે છે કે ફેમસ થઈ જાય, પણ આ સોળીનું શાક છે, એનું ફેવરિટ શાક છે ને, એટલે એમ કહે છે. મેં ક્યાં બટેકાનું શાક એમથી ઓછું ફેમસ નથી. ગમે ત્યાં જાઓ તમે બટેકાનું શાક વધારે ફેમસ હોય. તમારું શું કેવું છે? બટેકા સોળી તમને ભાગ્યા જોવા મળે. સોળી તમને જોવા મળે 100 રૂપિયાની ડીશ હોય ને ફૂલ થાળી ન્યા, પણ બટેકા ન્યાય જોવા મળે. પણ તમને બટેકાનું શાક છે ને તમને લગ્ન પ્રસંગમાં જોવા મળે. સોળીનું શાક તમને લગ્ન પ્રસંગમાં જોવા ન મળે મારા વાલા. ત્યાં ગુંદો નાખી દો હારો તમે નાખતા હોય તો. ગરમીર બનાવી હતી. ગરમીર ક્યાં ગઈ? ગરમીર ગળે છે, ગળી જ આવે છે. બીજી ડીશ બનાવી છે, પપ્પાએ બનાવી છે, એટલે આપણે વખાણ કરી દઈએ ભાઈ 1 નંબર ડીશ છે. બરોબર છે. આ લ્યો, આપણે 2 રોટલી લઈ લેવી. ને ગોળ નથી? ગોળ થોડોક આપી ગયો ને તો તમારો આભાર. દહીં કોઈને જોતું હોય આમાં પીડ્યું છે. મઠો હતો છે, બોલો. બગસરાનો મઠો લાવ્યો છો? ત્યાંથી ખેડથી ધોકો ખાધો છે? બસ બસ બસ, મસાલો આવી ગયો છે. લોકો ખાવાનું ચાલુ કરી દીધું.